श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। वार्ता क्रमांक 71। अब श्री गुसाई जी के सेवक दो वैष्णव विरक्त सो दो साथ रहते, तिनकी वार्ता को भाव कहत है। भाव प्रकाश में श्री हरिराय जी महाप्रभु जी विस्तारथी वर्णन करता कहे छे, ये दो राजनगर थे એટલે अहमदाबाद। ये दो अहमदाबाद ते कोष 5 उरे एक गाम है। तहाँ दो ब्राह्मण के घर जन्मे। सो ये दो ब्राह्मण के घर एक ही बाखरी में रहते। एक बाखरी એટલે एक पोळो, एक मोहल्लो। ताते ये दो लड़का संग खेले, संग खाए पिए। या प्रकार दोन में प्रीति बहुत बढ़ी। पाछे 2 बरस 5-7 के भये, तब इन दोन के माता पिता इनको एक पंडिया के वहां पढ़ीवे को बैठाए। सो एक तो कछुक पढ़्यो और दूसरो सूदो हतो। सो कछु पढ़्यो नहीं। ताते दोन के माता पिता ने दोन के ब्याह किए। तब दोन की स्त्री आई। सो वे दो महाकुपात्र आई। कुपात्र એટલે बहुत दुखदायक आई। आसुरी, सबन को गारी दे, क्लेश करे। जो वस्तु पावे सो चुराई के माँ बाप को दे आवे पियर में। सो घर के सब महा दुख पावे। એટલે આ જેમના ઘરે લગ્ન કર્યા હતા, બે મિત્રો જે હતા એ બંનેની સ્ત્રી આવી આવી। એટલે બંને જણાને પોતાના ઘરમાં બહુ દુઃખનો અનુભવ થાય, કેમ કે આ બે ગાળો પણ બોલ્યા કરે, ઝઘડો પણ કર્યા કરે અને જે સારી વસ્તુ જુએ એ બધી ચોરી જાય અને પોતાના પિયર પધરાઈ દે। ऐसे करत कछुक दिन में दोन के माँ बाप ने देह छोड़ी। तब ये दो आपस में विचार किए, जो भाई अब घर में रहना उचित नहीं। कहते जो घर में नित्य क्लेश होते हैं, ताते कहूं और ठोर जाई तो आछो। ऐसे दो विचार किए। पाछे घर में काहू सो कहे बिना रात्रि को चले। सो राजनगर એટલે કે અહેમદાબાદ આવી રહે। આ 15 કિલોમીટર દૂર હતું એમનું ગામ। એટલે 15 કિલોમીટર ચાલીને અમદાવાદમાં આવી ગયા। માતા પિતા મર્યા પછી આ નિર્ણય લીધો, કેમ કે મા બાપ હોય ત્યાં સુધી તો કેવી રીતે જવાય। વૈષ્ણવ થયા પછી તો મા બાપનું પણ નથી જોવાતું, પણ હજી વૈષ્ણવ નતા થયા એટલે લૌકિક બુદ્ધિ હતી। પણ મા બાપ મૃત્યુ પામ્યા પછી હવે આ લપ જોડે રહેવાની શક્તિ જ નહોતી। અને વૈષ્ણવો દૈવી હોય એટલે હંમેશા શાંતિ પ્રિય હોય। એટલે આઈ રાજનગર રહે, તહાં ભિક્ષા માગી કે દેહ નિર્વાહ કરણ લાગે। જે બ્રાહ્મણ હતા એટલે બ્રાહ્મણ વૃત્તિમાં ભિક્ષા માગે એટલે એમને સીધું લોટ ઘી ગોળ બધું મળી રહે એટલે સિદ્ધ કરે અને પછી ભોજન કરે। વૈરાગ્ય દશામાં રહે એટલે કોઈ એમને કામના નહીં કે આ મેળવી લઉં કે આ સુખ ભોગવવાનું બાકી છે કે હજી આ મારે બાકી રહી ગયું, કશું જ નહીં। काहू सो ज्यादा बोले नहीं। काहू के पास बिना काम बैठे नहीं।
या प्रकार रहे। सो एक समय ये दो भिक्षा को અસારવા આયે. એટલે હજારો ગામના છેટે, આ તો દોડની ટૂંક લઉં છું, કેવી રીતે લીલા થાય છે. પુષ્ટિ માર્ગીય જીવોને કોણ ખેંચે છે? ઘરમાં ક્લેશ થવો અને પછી જ્યાં અમદાવાદ આવવું એ તો ગણાય, પણ અમદાવાદથી પછી અસારવા તરફ જે ખેંચાયા એના માટે આ ટૂંક લાગવું પડે છે કે હજારો ગામના છેટે હૃદયના ભાવ દોડે છે, ખરી એ પ્રેમની શક્તિ અદીઠા તાર જોડે છે. એટલે જ અસારવા આયા ભિક્ષા માટે, નિમિત્ત ભિક્ષાનું. તહાં બાયલા કોઠારી કે ઘર આયે. આ સમય શ્રી ગુસાઈજી આપ બાયલા કોઠારી કે ઘર બિરાજત હૈ. એ જ વખતે શ્રી ગુસાઈજી આપ બાયલા કોઠારીના ઘરે બિરાજેલા હતા. સો કોઠ કે વૃક્ષ કે નીચે ચરણ પખારત હૈ. તો જે આ બેના ભાગ્ય કેવા છે કે શ્રી ગુસાઈજીના દર્શન થયા તો કેવા થયા? તો કે દ્વિજ તનમાં જ છે. આચાર્ય દ્વિજ કુલમાં પ્રગટ થયા છે એ સ્વરૂપથી જ આપ્યા છે. પણ તે ભાયલા કોઠારીનું ઘર તો અત્યારે જાઓ અસારવા તો ખબર પડે, બહુ સુંદર વાઇબ્રેશન છે આજની તારીખમાં. બહુ વિશાળ છે, બગીચો પણ છે. ત્યાં કોઈ કોઠાનું ઝાડ હતું, એના થડ પાસે આપ આપના ચરણને ધોઈ રહ્યા હતા, પખાળી રહ્યા, એટલે કે ધોઈ રહ્યા હતા. તો ચરણ पखारत हते, तहाँ इन दोन श्री गुसाई जी के दर्शन पाए। तब श्री गुसाई जी को तेज प्रताप देखी चक्रत है रहे, दो हाथ जोड़ी ठाड़े रहे। तब श्री गुसाई जी आप उन दोनों की ओर देखी मुस्काई के आज्ञा किए, जो तुम दो ऐसे जगह जगह क्यों भटकतो हो? તો શ્રી ગુસાઈજીએ પહેલી વખત જ જોયા છે, કારણ કે આ લોકો તો જે ગુસાઈજીનું તેજ પ્રતાપ જોયો એટલે એટલા ચકરિત થઈ ગયા કે બે હાથ જોડીને સ્વાભાવિક જ બે હાથ જોડાઈ ગયા અને ત્યાં ઉભા રહી ગયા. એટલે જે જેના તે ત્યાં જાય, જે જેના તે તેના, એ ભાવ થયો. અને તબ શ્રી ગુસાઈજી આપ ઉન દોન કી ઓર દેખી મુસ્કાએ. આપ કેમ હસે છે કે આપને ખબર છે કે આ કોણ છે, એટલે આપને હસવું આવ્યું. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, વાકે આગે ક્યાં छिपाए જાકે હાથ મેં દોરી. એટલે આપને હસવું આવ્યું. અને પછી આપે આજ્ઞા, ઓળખતા હોય એવી રીતે પહેલી વખત જ મળ્યા છે પણ તો આજ્ઞા જ કરી સીધે સીધી. આજ્ઞા કોને થાય? પોતાના હોય એને આજ્ઞા થાય. આજ્ઞા કિए जो तुम दो ऐसे जगह जगह क्यों भटकत हो. એટલે આપને જ્યારે હસવું આવ્યું ને ત્યારે આપને એમ થયું હશે કે આ બે જણાને કેવી સ્ત્રી મળી, કુપાત્ર, કે રોજ ઝઘડો કરે, રોજ ગાળો બોલ્યા કરે, કંટાળીને ભાગ્યા છે અને બચારા જ્યાં ને ત્યાં ભટકે છે. પણ હવે મારા જીવો છે તો હવે ભટકવા ના જોઈએ, હવે એમને હું ભટકવા નહીં દઉં. એટલે જ કહ્યું કે તું દો એસે જગહ જગહ ક્યો ભટકતો હો, કછું ભગવદ ભજન કરો તો કૃતાર્થ હો. એટલે હજી બ્રહ્મ સંબંધ થયો નથી ને એટલે આવી રીતે આપે પુષ્ટિ ભક્તિની વાત સીધી ના કરી, પણ સાધારણ રીતે જે વાત કરે કે ભગવદ ભજન કરો તો તમારો ઉદ્ધાર થાય એમ. सो श्री गुसाई जी के वचन सुनी दोन को बोध भयो. એટલે શ્રી ગુસાઈજીના વચન કર્ણમાં જવાથી એમને અંદરથી કોઈ સ્વાભાવિક જ બોધ ઉત્પન્ન થયો. જાણે જો એ કોઈ મહાપુરુષ હૈ, નાતરુ બીનું જાને બીનું પહચાને, એસે કોણ કહે. એટલે કે અમારી બધી વાત એમણે કહી દીધી તો આ તો મહાપુરુષ થયા. पाछे ये दो हाथ जोड़ी के विनती किए, जो महाराजा धीराज, हम तो भगवद भजन में कछु समझत नाही. તરત જ કબૂલ કર્યું કે અમને તો ભગવદ ભજનમાં કઈ ખબર નથી પડતી. ક્લેશ કે મારે ઘર છોરી, આ પ્રકાર જગહ જગહ ભટકત હૈ. આજ આપકે દર્શન તે પરમ આનંદ પાયો. હવે જે અનુભવ થયો એ પ્રગટ કર્યો શબ્દો દ્વારા.
अब हम आपकी शरण आए हैं। ताते कृपा करी शरणी ले भगवद भजन को प्रकार समुझाइए। सो या प्रकार दोन की दीनता देखी श्री गोसाई जी आप बहुत प्रसन्न भये। ता समय भाईला कोठारी पास ठाड़े है। 300 प्रभु आप आज्ञा किए, जो भाईला इन दोनों को स्नान कराई अपरस में हमारे पास लाऊं। तब भाईला कोठारी दोनों को अपने घर के भीतर ले जाई के स्नान कराए। पाछे नई कोरी धोती उपरना पहिरवे को दिए। सो दोन पहरी कंठी पहरी तिलक चरणामृत ले अपरस ही में श्री गुसाई जी पास आए ठाड़े रहे। એટલે જો આ જે સેવા ભાઈલા કોઠારીને અત્યારે આજ્ઞા થઈ, આ સેવા મને પણ પ્રાપ્ત છે. બ્રજધામમાં જે અમારા બ્રહ્મસુબંધ દાતાર ગુરુ છે, આચાર્ય ચરણ શ્રી બ્રજેશકુમારજી કડી ઘર ખાતેના, એ મારા બ્રહ્મસુબંધ દાતાર ગુરુ છે. આપે જ આ બ્રજધામને, આપ જ આ બ્રજધામ હવેલી સેટેલાઇટના સંસ્થાપક છો, અને આપે જ આપના 3 લાલન, સૌથી મોટા જયેષ્ઠ યદુનાથજી, બીજા દ્વારકેશલાલજી અને ત્રીજા જયદેવલાલજી, એ 3 લાલનને આપ એક સરખો હિસ્સો આપ્યો છે બ્રજધામમાં, કેમ કે આ સંસ્થાપક આપ છો. એટલે અન્ય જે છે કડીઘર ખાતેનું, એ તો મોટા પુત્રને જ પ્રાપ્ત થાય, જે પરંપરા, એટલે યદુનાથજીને માથે અધ્યક્ષપણું સોંપી દીધું છે. અને બ્રજભૂમિમાં પણ આપે જે કંઈ અમદાવાદ આવ્યા ત્યારે ત્યાં જે બિરાજ્યા, એટલે એનું પણ અધ્યક્ષપણું આપે યદુનાથજીને સોંપી દીધું છે. પણ બ્રજધામના સંસ્થાપક તો આપ સ્વયં છે, એટલે આપે ખૂબ કૃપા વિચારી છે. 3 પુત્રોને સમાન હક આપ્યો છે. અને આપની કૃપાથી ત્યાં જે અત્યારે આ જે સેવાનો લાભ મળ્યો ભાઈલા કોઠારીને, કે કંઠી, તિલક, ચરણામૃત, આ 3નો લાભ મને દર 12 મળે છે. અને આપની જે સન્મુખતા છે, એમાં ચરણ સ્પર્શ અને જે સન્મુખ બેસવું, એ લાભ મને ગઈકાલ પરમ દિવસ સુધી તો બરાબર અસ્ખલિત મળતો રહ્યો. પણ અચાનક જ ગઈકાલે મારા જ ગુરુના એક સેવક છે, એમનો ફોન આવી ગયો ઓચિંતો સાંજના સમયે. અને અચાનક જ આજ્ઞા થઈ ગઈ કે હવે આપને ચરણ સ્પર્શ કરીને ચાલ્યા જવું, પણ બેસવું નહીં. એનો આઘાત તો મારો પોતાનો વિષય છે, તો હું વર્ણન નહીં કરું. પણ પછી મેં પૂછ્યું કે શું કારણ છે, શું અપરાધ થયો? ત્યારે તે ભાઈએ એમ કહ્યું, સેવકે, કે આપ શ્રીના બાળકોને રૂચતું નથી. એટલે મને એટલું સમજાયું કે મારા બેસવાથી મહારાજશ્રીના જે લાલનશ્રીઓ છે, એમાંથી સૌથી મોટા યદુનાથજી, બીજા દ્વારકેશલાલજી. હવે કયા લાલનશ્રીને રૂચતું નથી એ તો ચોખવટ નથી કરી, પણ લાલનશ્રીઓ જ કહ્યું છે બહુવચનમાં. એટલે મેં એટલું જ વિચાર્યું કે મારા કારણે આપશ્રીને શ્રમ પડી રહ્યો છે, એટલું સમજાયું. એટલે મેં જરાય પણ દુઃખ લાગ્યા વગર આપની આજ્ઞાનો સ્વીકાર કરી લીધો. ચરણ સ્પર્શ પણ ઘણું કહેવાય. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. ચરણ સ્પર્શ શું, દર્શન પણ ઘણું કહેવાય. મહાપ્રભુજીના આપના જે ગુસાઈજીના છઠ્ઠા લાલન યદુનાથજીના પેઢીમાં આપના 16મા કે 15મા વંશજ થાય, 14મા, મહાપ્રભુજીના 17મા કે 16મા વંશજ થાય. આપના દર્શન થઈ જવા ઘણું છે, જરૂરી નથી તો ચરણ સ્પર્શની આજ્ઞા તો છે. તો આ જે કોઠારી પાસે ભાઈલા કોઠારીને આજ્ઞા કરી, એટલે એમને दोन पहरी कंठी पहरी तिलक चरणामृत ले अपरस ही में श्री गुसाई जी पास आए ठाड़े रहे। तब श्री गुसाई जी आप कृपा करी दोनों को नाम निवेदन कराए. नाम એટલે અષ્ટાક્ષર મંત્રનું દાન અને નિવેદન એટલે બ્રહ્મ સંબંધ કરાવ્યો. पाछे दोनों को आज्ञा किए, जो तुम कछुक दिन यहाँ रही भाईला कोठारी को संग करो. श्री आचार्य जी महाप्रभु जी के ग्रंथन को पाठ करो.
ताते तुमको मार्ग को सब स्फुरायमान होएगो। तब ये दो भाईला कोठारी के वहां रहे। सो जहां लो श्री गुसाई जी बिराजे, तहां लो प्रभुन की टहल, आए गए वैष्णव की टहल। जो कोई हो सो सब करे, जो होई सो सब करे। नित्य प्रति श्री गुसाई जी के वचनामृत सुने और श्री आचार्य जी के ग्रंथन को पाठ करे। सो उनमें एक चौक्कस હતો, ચોક્કસ એટલે ચતુર, होशियार। सो वह नित्य श्री गुसाई जी आप पोढ़े तब चरण दाबे, रहस्य वार्ता पूछे, या प्रकार रहे। ता पाछे भाईला कोठारी सो जो बात समझ में न आवे सो पूछे। सो वह श्री गुसाई जी को कृपा पात्र भयो और दूसरो साधारण હતો। सो वाको श्री गुसाई जी आज्ञा किए, जो तू इनके साथ रहे, ये जो कहे सो करियो। पाछे श्री गुसाई जी आप तो श्री गोकुल पधारे। ता पाछे ये दो विरक्त दशा में रहते, दो साथ फिरते। એટલે કોઈ જે બહુ ચતુર હોય તો એ સાધારણને સાચવે એવું ગુસાઈજીએ આજ્ઞા કરી। વાર્તા પ્રસંગ એક શ્રી ગોकुलनाथ जी હવે કૃપા કરીને દર્શન કરાવે છે। सो उनको श्री गुसाई जी की आज्ञा होती, जो तुम दो साथ फिरो। आमे एक कृपा पात्र હતો और एक साधारण હતો। બંને વિરક્ત કહેવાય, પણ એક કૃપા પાત્ર અને એક સાધારણ। सो वह साधारण विरक्त सो श्री गुसाई जी की आज्ञा होती, जो यह वैष्णव कहे सो करियो। भाव प्रकाश काहे ते ये दो लीला संबंधी है, सात्विक भक्त है। लीला में एक को नाम मंगला है, सो तो यहाँ कृपा पात्र भयो, और दूसरे को नाम वामा है, सो यहाँ साधारण विरक्त भयो। सो मंगला की सहचरी है। ताते श्री गुसाई जी ने इन दोनों को साथ फिरिवे की रहिवे की आज्ञा करी। सो वा कृपा पात्र के संग ते या सहचरी को कारज होई। सो केतेक दिन पाछे एक बड़ो गाम नगर હતો, सो तहां गए। એટલે એ જે વિરક્ત છે એ તો હવે કાયમ વિરક્ત જ રહેવાના છે, પણ હવે એ સેવક થયા એટલે હવે એમને કૃપાબળ મળ્યું। આચાર્યના ગ્રંથ વાંચ્યા એટલે માર્ગ સમજાયો, વિવેક આવ્યો કે કોને ત્યાં કેવી રીતે શું લેવાય શું ના લેવાય। પછી ઠાકોરજીના દર્શન કરતા ઠાકોરજી શું જતાવે છે એ પણ એને અનુભવ થવા લાગ્યો। એટલો બધો એ કૃપાપાત્ર થયો। જ્યારે બીજો હતો એને તો બસ આહાર નિદ્રા આ બે જ આવડે અને બીજું કંઈ સમજાય નહીં। सो केतेक दिन पाछे एक बड़ो गाम नगर હતો, सो तहां गए। सो वह गाम में एक बाई डोकरी के घर उतरे। सो ता गाम में और हुई एक वैष्णव हूतो, ताके घर राजस बहुत हूतो। હવે આ જે ગામમાં એક બાઈના એક ડોકરીના ઘરે ઉતર્યા આ બંને વૈષ્ણવો, તો તે ગામમાં એક બીજો વૈષ્ણવ પણ હતો અને એ રાજસ બહુ હતો। અને તેના ઘરે તેણે વૈષ્ણવ તાકે ઘર વૈષ્ણવ ન્યોતે હતી, બધા વૈષ્ણવોને જઈને આમંત્રણ આપી આવ્યો હતો। આ રાજસ હતો એટલે મને નથી સમજાયું। सो આ બાઈકો વૈષ્ણવ બોલાવન કો આય। હવે એ જે આમંત્રણ આપવાવાળા હતા એ રાજસ વૈષ્ણવ તરફથી આ ડોકરીને ત્યાં આવ્યા। और वहाँ और હું દો વૈષ્ણવ વિરક્ત દેખે, એટલે આવ્યા હતા આ ડોકરીને આમંત્રણ આપવા। પછી આ બે જણા ત્યાં ઉતર્યા છે એટલે એમને જોયા। તબ વા વૈષ્ણવને ઇનકો બોલાય ન્યોતે, ત્યારે આ વૈષ્ણવોને પણ બેને આમંત્રણ આપી દીધું કે તમે પણ આવજો દર્શન અને મહાપ્રસાદ માટે। और अपने घर बुलाए के ले गए, साथे જ લઈ ગયા। ता पाछे श्री ठाकुर जी को राजभोग सरायो।
એ વખતે ઠાકોરજીને ભોગ આવ્યો હશે એટલે સરાવ્યો। पाछे श्री गुसाई जी की पाछे श्री ठाकुर जी की आरती करी, पाछे श्री ठाकुर जी को दर्शन कर्यो। सो उन श्री ठाकुर जी को वैभव देखियो। तब वह कृपा पात्र मन में कहो, जो सब आछो है, पर श्री ठाकुर जी तो महाक्रोध में है। એટલે આ જ વાત છે। કૃપાપાત્ર વૈષ્ણવ અને સાધારણ વૈષ્ણવ વચ્ચેનો ભેદ હવે શરૂ થયો। જેમણે આચાર્યના ગ્રંથોનો અભ્યાસ કર્યો ગુરુના વચનથી, શ્રી ગુસાઈજી ગુરુ થયા, બ્રહ્મ સંબંધ આપ્યો એટલે પછી જે વચન આજ્ઞા કરી તો એ આજ્ઞા પ્રમાણે પાલનમાં આચાર્ય મહાપ્રભુજીના ગ્રંથનું વાંચન કર્યું અને જો સમજાયું નહીં તો ભાઈલા કોઠારીને પૂછીને એનું સમાધાન કર્યું અને શ્રી ગુસાઈજીની સેવા પણ કરી, ચરણ દાબવાની। આ રીતે એની પર જે કૃપા ઉતરી તો એનાથી ગોવર્ધનનાથજી પ્રસન્ન થઈ ગયા। પેલો સાધારણ છે એને તો કોઈ રસ જ નહોતો, નથી એને ગુસાઈજીના સેવા માટે કોઈ ભાવ જાગ્યો, નથી એને આજ્ઞા તો એ બંનેને સાથે જ થયેલી, પણ નથી એને આચાર્ય ચરણના મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ કરવાનું મન થયું કે ના કોઈ એને સંશય થયો કે ભાઈલા કોઠારીજી સાથે સત્સંગ કરી લઉં, એટલે એ સાધારણ રહ્યો। એટલે એની પર ગોવર્ધનનાથજી હજી પ્રસન્ન નથી થયા, પણ આની પર થઈ ગયા। થઈ ગયા એટલે લાભ શું મળ્યો કે આ રાજસ વૈષ્ણવના આમંત્રણને સ્વીકારીને આ બંને જણા ડોકરીની સાથે આ રાજભોગ સરાવ્યો અને જે રાજભોગ આરતી થઈ એ પછી જે દર્શન માટે આવ્યો તો સાધારણને જે દર્શન થયા એ તો જે સ્વરૂપ હોય પધરાયેલું માથે એ દેખાયા, બીજું કંઈ ના દેખાયું, એવા દર્શન ના થયા। પણ જ્યાં કૃપાપાત્ર હતો એને જે દર્શન થયા એમાં તો ઠાકોરજીએ મહાક્રોધમાં છે, આ રાજસ વૈષ્ણવની ઉપર આપ મહાક્રોધિત થયા છો અને અનમને એટલે કે આમ મન વગર આ બધું અંગીકાર કરી રહ્યા છો। બાળકો અંગીકાર કર્યું જ નથી, આપનું મન અત્યારે અનમને છે એટલે કે આપ ઉદાસ છે અને ક્રોધિત પણ દેખાય છે। तब यह कृपा पात्र वैष्णव ने मन में कहो, जो भाई श्री ठाकुर जी ऐसे क्यों है, ऐसे आश्चर्य भयो। ता पाछे सब वैष्णव की पात्री धरी, तब वाकी पात्री परोसत वा तादशी वैष्णव की दृष्टि परी। હવે આને બહુ ભય થયો કે આ ઠાકોરજીનું સ્વરૂપમાં ક્રોધ કેમ દેખાય છે અને અનમને કેમ છે। પછી તો આશ્ચર્ય થયું અને પછી બધા વૈષ્ણવોને પંગત પડી, બધાને પાતળ ધરવામાં આવી અને એ વાકી પાતરી પરોસત વાત આદર્શી વૈષ્ણવ કી દ્રષ્ટિ પડી। હવે જે પાતળ પીરસાઈ ગઈ પછી એમાં સામગ્રી મહાપ્રસાદ જે પીરસવાનો શરૂ થયો ત્યારે આ તાદશી એટલે કૃપાપાત્ર વૈષ્ણવની દ્રષ્ટિ પડી। तब देखे तो सामग्री में सब कीड़ा बिल बिलात है, એટલે બીજા બધાને તો સામગ્રી જ દેખાય છે, મહાપ્રસાદ જ દેખાય છે, જે પણ હશે તે બધું, પણ આ વૈષ્ણવને વિશિષ્ટ કૃપા હતી ને એટલે એને અંદર કીડા ખદબદતા દેખાયા और विपरीत सो देख्यो। तब उन सात के वैष्णव सो कहो, जो तुम यहाँ ते चलो, यहाँ तो विपरीत है, ऐसे समस्या में कहो। परी तो वह न माने, वाने अपने मन में कहो, जो ऐसो सुंदर महाप्रसाद छोड़ी के क्यों जाइए, वाको मन तो मिष्ठान घणे प्रकार के देखी के ललचानो। પછી શું થયું તે પ્રસંગ આવતીકાલે આવશે। હવે આશ્રયનું પદ અને એક વધાઈ। દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો। श्री वल्लभ नख चंद्र छटा, बिन सब जग माजू अंधेरो। साधन और नहीं आकली में, जासो होई निवेरो। सूद कहाँ कहे द्विविध आंधरो, पीना मोल को चेरो। શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની એક વધાઈ છે અને રાગ છે આશાવરી। प्रीति बंदी
श्री वल्लभ पद सो और न मन में आवे हो। प्रीति बंधी श्री वल्लभ पद सो और न मन में आवे हो। बड़ी पुराण खट दर्शन नीके जो कछु को बतावे जो और न मन में आवे हो। जब ते अंगीकार कियो है तब ते अन्य ना सुहावे हो। पाय महारस कौन मूढ़ मती जित तित चित भटकावे हो। और न मन में आवे हो। जाके भाग्य फलिया कली में शरण सोई जन आवे हो। नंद नंदन को निज सेवक करी दृढ़ करी बाह गहावे जो और न मन में आवे हो। जो करो को बुल मन शंका निश्चय करी श्रुति गावे हो। रसिक सदा फल रूप मान के ले छंग हुलरावे हो। और न मन में आवे हो। प्रीति बंधी श्री वल्लभ पद सो और न मन में और न मन में और न मन में आवे हो। श्री गोवर्धन नाथ की जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। वल्लभ कुल परिवार की जय। अपने अपने माता पिता अपने अपने गुरुदेव की जय। क्षमा करो।